અશોક, તને નથી લાગતું કે તારા કારણે આ ઘરનું વાતાવરણ બગડી રહ્યું છે? મેં એવું કર્યું? અરે શું નથી કર્યું એમ પૂછ ને. અરે તું બહુ ઉપર શંકા કુશંકા કરે છે. એવું છે એટલે શંકા કરું છું, અને આ વાત ખોટી નથી. આ વાત તદ્દન ખોટી છે. તું વિચારે છે ને એવું કાંઈ જ નથી. અરે બહુ તો ભગવાનનો માણસ છે. આપણા ઘર ઉપર આ આફત આવી એટલે એને ખબર પડી કે ઘરમાં વાપરવાના ને ઘટશે, એટલા માટે તો એણે આ નોકરી કરવાનો વિચાર કર્યો, અને એ પણ તને 7 વખત પૂછીને પછી નોકરી કરવા માટે ગઈ છે. મને ખબર નહોતી કે એ નોકરીએ જાય તો આપણી ઘરની જ આબરૂ જાય. અરે પણ એવું કોઈ કામ જ નથી કરતી. તારા વિચારો છે ને એટલા નબળા થઈ ગયા છે ને કે તું વિચારમાં ક્યાં સુધી પહોંચી જાય છે ને એની તને પોતાને ખબર નથી. નહીં મમ્મી, મેં એને કેટલો પ્રેમ કર્યો તો એ તમને ખબર છે ને. કોઈ એને મારી યારે કેવું કર્યું. મમ્મી હું કહું, તમે છે ને હવે નોકરીએ જાય ને તો શરીર કોકને મહિલાને કે વાહે મોકલજો ને. એ નોકરીએ નથી જતી પણ એ છે ને બે ફરવા જાય છે. કયો એવો મૂર્ખો માણસ હોય કે જે ફરવાનો પગાર આપે અને એના બોસના લગ્ન થઈ ગયા છે, એના ઘરે પણ છોકરાઓ છે, અને તું એવું વિચારે છે? અરે હું તો કહું છું કે બહારના માણસો તો ખરાબ જ છે, પણ આપણને આપણા પોતાના માણસ ઉપર તો વિશ્વાસ હોવો જોઈએ. અરે તારી એની ઉપર શંકા કરવાથી એ છોકરી આખો દિવસ ગુમસુમ રહે છે. એ કહે છે કે શું હું એવી છોકરી છું કે મમ્મી અશોક મારી ઉપર આવી શંકા કરે છે? અરે અશોકથી કામ નથી થાય એટલે પોતે હું કામ કરવા માટે અહીંયાથી અહીંયા ને અહીંયાથી અહીંયા દોડાદોડી કરું છું, અને પછી જે કોઈ વ્યક્તિ કામ કરતું હોય એની ઉપર ખોટી શંકા કરવામાં આવે ને તો પછી માણસે રવાડે ચડી જાય. તને ખબર છે એક વાર્તા હતી જે હું તને નાનપણમાં કહેતી હતી. એક ગુરુજીનો આશ્રમ હતો, એમાં 2 છોકરાઓ હતા. 2 છોકરાઓને ગુરુજી દરરોજ કામ ચીંધતા હતા. એમાં એક છોકરો નીતિથી કામ કરતો હતો અને એક અનીતિથી. એટલે દૂધ લેવા જાય કે લાકડા લેવા જાય તો એમાંથી પૈસાની કટકી કરી લેવી એ છોકરાની ફિતરત હતી, અને એક નીતિથી કામ કરતો હતો, ચાહે ગમે એટલું વધે તોય ગુરુજીને આપતો હતો. પણ ગુરુજીના મગજમાં એવી શંકા બેસી ગઈ હતી કે આ જે નીતિવાળો છોકરો છે એ અનીતિનું કામ કરે છે, અને અનીતિવાળો છોકરો છે એ નીતિનું કામ કરે છે. અને જ્યારે ગુરુજીને ખબર પડી ને ત્યારે એ ન રડી શક્યા કે ન હસી શક્યા, અને છેલ્લે તારી હાલત પણ એવી થવાની છે કે નહીં તું હસી શકે કે નહીં રડી શકે. તારી પાસે અફસોસ કર્યા સિવાય બીજું કંઈ જ નહીં વધે અશોક. નહીં મમ્મી, અફસોસ નહીં, દુઃખ છે, અને એ દુઃખ જ રહે. સમજ્યા તમે? તારે તારા સ્વભાવમાં સુધારો લાવવાની જરૂર છે. આજે તારા પપ્પા આટલા વર્ષોથી બહાર રહે છે. અરે ખાલી વર્ષે 1.5 વર્ષે એક વખત ઘરે આવે છે, એમ છતાં એણે ક્યારેય મારી ઉપર શંકા નથી કરી. એ ધારે તો એ પણ શંકા કરી શકે, એ પણ વેમ કરી શકે, પણ ના, તારા અને તારા પપ્પાના સ્વભાવમાં આસમાન જમીનનો ફરક છે. અને આ તારી મિત્રતા છે ને એ જ કંઈક તો તને ચડાવે છે. આ મહિલો એને પત્ની નથી, અજય એને પત્ની નથી, અને તારે હવે પત્ની વગરનું થવું છે. દાદા મારી વાત નથી સમજતા, મમ્મી નથી સમજતા. મારું ઘર ભાંગશે ને તો જ બધાને ખબર પડશે. અત્યારે ઓનલાઈન છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે કોણ બેન? હું ઓળખાણ નથી પડતી. હા અશોકભાઈ, તમે મને નથી ઓળખતા પણ હું તમને ઓળખું છું. હું દામિની છે ને એના બોસની વાઈફ છું, મીરા. કેમ છે તમારી તબિયત હવે? મારી તબિયત તો સારી છે, પણ સારું છું તમે અહીંયા આવ્યા. મારે તમને એક વાત કરવી હતી. દામિની તમારા ઘરવાળા અરે આવી રીતે જાય છે ને એ મને જરી કંઈ નથી ગમતું. શું બોલો છો તમે? પતિ છો તમે એના? તમારી પત્ની તમારા માટે કમાવા જાય છે, તમારું ઘર ચલાવે છે, એના વિશે આવા શબ્દો બોલતા વિચાર પણ નથી આવતો? તમને ખબર છે એ રોજ અહીંયા લેવા આવે છે. અશોકભાઈ, મને મારા પતિ પર બહુ વિશ્વાસ છે. ભગવાન છે મારા માટે. અને એક વાત તમને કહેવા જ આવી છું. આ દામિની છે ને એ ફક્ત આદિત્યની ઓફિસમાં જોબ નથી કરતી,
એ મારી નાનપણની સહેલી છે, હા મારી સ્કૂલની બેસ્ટ ફ્રેન્ડ. અમારા લગ્ન થયા ને એ પહેલા દામિની અને મારા બંનેના પપ્પા બાજુમાં જ રહેતા હતા. અમે લોકો સ્કૂલે હારે ગયા છીએ, કોલેજ હારે કરી છે, ઘણા સારા સંબંધો છે અમારી બંનેની વચ્ચે. લગ્ન પછી જ્યારે દામિની અને હું મળ્યા ત્યારે મેં જ આદિત્યને કહ્યું હતું કે એને જોબ આપે. અશોકભાઈ, સમજો હવે આ વાતને. બધા જ વ્યક્તિઓ ખોટા હોય એવું જરૂરી નથી. હા અમે આવ્યા ને તો બહુ સારું થયું. અત્યાર સુધી હું એની ઉપર શંકા કરતો હતો કે આ બેનું અફેર છે. હા, ખબર છે મને, પણ શક ત્યારે કરવો જોઈએ જ્યારે આપણી પાસે કંઈ જરાક એવું પણ પ્રૂફ હોય. હા, આદિત્ય રોજ દામિનીને લેવા આવે છે, મૂકવા આવે છે. શું કામ? મેં કહ્યું છે કે એ સ્ત્રીની જાત છે, એકલી ઓફિસે આવે, એકલી ઘરે જાય, ઘરના આટલા કામકાજ કરવાના હોય. તમારી પાસે ગાડી છે ને તો એની આટલી હેલ્પ કરજો, બીકોઝ એ મારી ફ્રેન્ડ છે. અશોકભાઈ, તમારા મતે કોઈ વ્યક્તિ તમારી પત્નીની હેલ્પ કરે એટલે એની સાથે અફેર છે, અને મારા મતે જો કોઈ વ્યક્તિ આપણી મદદ કરતું હોય તો એને ભગવાનનું સ્વરૂપ દેવામાં આવે છે. મને આશ્ચર્ય લાગે છે કે પોતાની પત્નીની કોઈ પણ વાત ઉપર તમને વિશ્વાસ નહોતો, પણ આજે જ્યારે કોઈ પારકી સ્ત્રી આવીને તમને કંઈ પણ કહી રહી છે ને એ વાતનો તમને ભરોસો આવે છે. ખબર છે શું કામ? કારણ કે હંમેશા પોતાનું પાત્ર હોય ને એની કિંમત ન હોય. ઘરનું વ્યક્તિ કંઈ પણ કરતું હોય ને કોઈને દેખાય નહીં. પણ એટલું યાદ રાખજો અશોક, અમુક લોહીના સંબંધો અહીંયા અલગ પડે ને તો પછી 7 ભવ સુધી ક્યારેય મળતા નથી. કેટલી મોટી ભૂલ થઈ ગઈ મારાથી. મારી પત્ની ઉપર મેં શંકા કરી. અરે હું એની બળતરામાં દવાઈ નહોતો પીતો. મને એમ થતું હતું કે હવે જીવીને હું કામ, પણ આજ તમે અહીંયા આવ્યા ને બેન તો મને નવું જીવન આપ્યું હોય ને એવો આભાસ થાય છે મને. અશોકભાઈ, દામિનીએ પહેલેથી કોઈ દિવસ સુખ જોયું નથી. મા બાપના ઘરે પણ પરિસ્થિતિ નબળી હતી. એ છોકરીએ ઘરના કામ કરીને, લોકોના ઘરે વાસણ કપડાં કરીને પોતાની એક ઉંમર કાઢી નાખી છે. અને હવે એને થોડા સુખના દિવસો આવવાની તૈયારીઓ હતી. તમે ધીમે ધીમે સાજા થતા હતા, એને નોકરી મળી ગઈ હતી, એક એવો સંબંધ મળ્યો હતો જે સગા ભાઈ કરતાં પણ વિશેષ હતો, એટલે કે આદિત્ય, મારા પતિ. પણ તમારા એક શંકાના બીજે બધું જ બગાડી નાખ્યું છે. જો તમારી પાસે હજી પણ મોકો છે. આજે દામિની ઘરે આવે ને એટલે બધી વાતની ચોખવટ કરી લેજો. એવું લાગે તો એકવાર માફી પણ માંગી લેજો. આ દુનિયામાં 2 વ્યક્તિઓ બહુ મહાન ગણું છું. એક જે માફી માંગી શકે અને બીજો જે માફી આપી શકે. પણ માફી તો મારે માંગવી છે, પણ ક્યાં મોઢે માફી માંગવી ભાઈ, એમ થાય છે. ભૂલ સદાય માણસથી જ થાય છે ને. તમારાથી ભૂલ થઈ ગઈ છે, પશ્ચાતાપ કરી લો ને તો દામિની માની જશે. એ બહુ સમજદાર વ્યક્તિ છે. અને હા, આદિસર નહીં, મારે માફી માંગવી છે, બેની માફી માંગવી છે. તમે ઠીક થઈ જાઓ ને પછી ચોક્કસથી એકવાર માફી માંગવા આવજો, હું તમને લઈ જઈશ. અને દવા ટાઈમસર પી લેજો, દામિની સાથે વાત કરી લેજો, અને જો કોઈ વાતનું ખોટું લાગ્યું હોય તો સોરી. ના, તમારે લીધે તો મારામાં વિશ્વાસ આવ્યો, નહીતર મારી જિંદગી તો હાવ ઝેર થઈ ગઈ હતી. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. સીતારામ. જય શ્રી કૃષ્ણ. સીતારામ. દામિની. હા અશોક, કંઈ જોઈએ છે? હા, એટલે જ તને બોલાવી છે. હા તો બોલો ને, જમવાનું બની જ ગયું છે, કહેતા હોય તો આપી દો. નહીં, જમવાનું નથી જોતું. તો માફી જોઈએ છે. માફી? શેની માફી?
એની માફી. બધું જાણે છે છતાં મને પૂછે છે. તમે વાત કરશો તો મને ખબર પડે ને કે એક્ઝેક્ટલી તમે કઈ વાતની વાત કરો છો. હા, હું તારા પર શંકા કરતો હતો એ વાતની. તો હવે શંકા નથી કરતી. નહીં, જરા પણ નહીં. અને શું કામ એટલો બધો પરિવર્તન કઈ રીતે આવી ગયો? આ તમારું શંકાનું સમાધાન કઈ રીતે થયું? કહું છું ને, આ તારા બોસ છે ને આદિભાઈ, એના મને બોલાવ્યું? હા, સર આ તમે અહીંયા આવો. તમે જ તો ફોન કર્યો હતો ને કહ્યું હતું કે અહીંયા આવજો તો આવ્યો. અશોક, પાછા સવાલ કરે છે. હા, મેં જ બોલાવ્યા. જુઓ આ પ્લીઝ, હા તમારો ફોન આવ્યો એટલે હું આવી તો ગયો છું, પણ જો તમે મારી અને તમારી પત્નીની વાત કરવા માંગતા હોય ને તો મારે તમારી એક પણ વાત નથી સાંભળવી. એની જ વાત કરવાની છે. અશોક, તમે તો કહેતા હતા ને કે મારી ભૂલ થઈ ગઈ. તો હવે શું કામ ને મારા બોસને અહીંયા બોલાવ્યા છે? બસ આ ફરી પાછી કઈ વાત કરવી હશે, ખોટું નામ ચડાવવું હશે અને મને અપમાનિત કરવો હશે, કરી શકો, કરો. હું માન આપવા માંગુ છું. હા હા, અશોક, આ વાતે તમે ગોળ ગોળ ફેરવો છો ને અમને કાંઈ સમજાતું નથી. પેલા તો મારે તને ઠપકો આપવો છે. આજે મારા બેન ઘરે આવ્યા હતા, એટલે કે અમારા પત્ની. ત્યાં ઘરે આવી હતી? હા મીરા આવી તે શું કામ? હા, બધું કેવા કે દામિની મારી બેનપણી છે, તો આ વાત કેમ તે મારાથી છુપાવી હતી? હા, કેમ? હું તમને વાત કરી દેત તો શું થઈ જવાનું હતું? જેને શક કરવો જોઈએ ને એ ગમે તે રીતે કરી શકે છે. એણે એટલું જ નહીં, એણે એ પણ કીધું કે આદિ સર દામિનીને બહેન માને છે. હા, જો મીરાના કહેવાથી જ તો મેં દામિનીને નોકરી પર રાખી હતી અને મને ખબર હતી કે તમારા ઘરની પરિસ્થિતિ કેવી છે. ઉપરથી બાકી હતું તો તમારું એક્સિડન્ટ થયું અને તમે કામ પર પણ નથી જઈ શકતા, તો મેં તો તમારા સારા માટે વિચાર્યું હતું અને હું જે કંઈ પણ કરી રહ્યો હતો એ ફક્ત ને ફક્ત તમારી એક મદદ હતી અને મીરા દામિનીની ફ્રેન્ડ છે એટલા માટે હું કરતો હતો. બાકી બીજો કોઈ ઈરાદો મારો હતો જ નહીં. હા, પણ તમને ખબર છે મેં તમારી પર શંકા કરી કે દામિનીનું અને આદિ સરનું અફેર છે. હા, જો મને ખબર નહોતી, પ્લીઝ મને માફ કરજો. અશોક, હા, હું તારી પણ માફી માંગુ છું. હા, મારે આ પગનું દવાખાનું આવ્યું, નોકરી પર નથી જઈ શકતો અને અત્યારે તું જ ઘર ચલાવે છે ને, પણ આ વાત મારા મગજમાં ન ઉતરી અને હું અવળા વિચારે ચડી ગયો તો. અશોક, ભૂલ તો છે તમારી, બહુ મોટી ભૂલ કરી છે. તમને તમારા પોતાના વ્યક્તિ ઉપર જ વિશ્વાસ નથી. હું તમને ગળા ફાડી ફાડીને કહેતી હતી કે તમે જેવું સમજો છો એવું કાંઈ નથી, પણ તમને મારી વાત સાચી ન લાગી. પણ મારા બોસ, મારા ભાઈ, મારી ફ્રેન્ડના પતિ, હા હાદિસનની વાઈફ મીરા અહીં આવ્યા ને તમને કહ્યું તો તમને વાત સાચી લાગી ગઈ. તમને મારા પર વધારે વિશ્વાસ હોવો જોઈએ કે બહારના પર? વિશ્વાસ તો તારા પર જ હોવો જોઈએ, પણ એની વાત તો અત્યાર સુધી તમને ખબર નહોતી એટલા માટે તમે આવું બધું વિચારી રહ્યા હતા. સીધી વાત છે, જો તમે જ્યારે તમારી પત્નીને કંઈ પણ છૂટ આપતા હોય તો એમના પર એટલો ભરોસો તો હોવો જ જોઈએ ને કે કોઈ દિવસ કોઈ ખોટું કામ નહીં કરે. ફક્ત એમના ઘર માટે, તમારા માટે, બધા માટે સારું વિચારીને જ કરતા હશે. પણ જ્યારે આપણે છૂટ આપીએ છીએ બહાર કામ કરવા માટે અને પછી આપણે જેમને હેરાન કરીએ તો એ વ્યક્તિ ઉપર શું વીતતી હશે જરાક એ વિચાર કર્યો છે તમે? હું તમને વધારે કંઈ નથી કહેતો, પણ એટલું જરૂર કહીશ કે સારું થયું. હા, મતલબ કે મીરા અહીંયા આવી અને એણે તમને બધી વાત કરી, તમે એની વાત તો માની,
બાકી હું કહેતો હતો છતાં તમે મારી વાત નહોતા માનતા. દામિની કહેતી હતી છતાં તમે એની વાત પણ નહોતા માનતા. પણ છેલ્લે સોરી જે થયું તે સારા માટે જ થયું. મને તમે મતલબમાં હવે કઈ છે નહીં ને તમને? અરે નહીં, બિલકુલ નહીં. નહીં. હા તો ચાલો આપણે બહાર જઈએ. અરે સર ખબર તો છે કે અશોક અત્યારે ચાલી નહીં શકે. હું તો મજાક કરતો હતો. પણ હા, હવેથી હું ફાઇનલી દામિનીને લેવા માટે પણ આવીશ અને મૂકવા માટે પણ. અને જો આ કંપનીની કઈ મીટિંગ હશે કે પછી અમે કોઈ ફંક્શન ગોઠવ્યું હશે ત્યારે દામિની કદાચ લેટ પણ આવી શકે, તો ઘરે લેટ આવે તો ફરિયાદ નહીં કરતા. પણ મેં રિઝાઇન કરી નાખ્યું તો એનું શું? નોકરી તો છોડી દીધી છે ને તમારા કહેવાથી, તો મારે નોકરી પર પાછી રાખવી કે નહીં એ મારે જોવું પડશે, અને જગ્યા છે કે નહીં એ પણ જોવું પડશે. તમે કાગળ લેતા આવજો, હું બધું લખાણ કરી દઈશ. હા હા એટલે તો એ કામ પર આવે કે ના આવે? હા હા, મને સારું થઈ જાય ને ત્યાં સુધી. સાચે? પછી પછી હું એની કંપનીમાં મને રાખે તો ત્યાં જોબ ઉપર આવે. ફાઇનલી હા હા, શાંતિથી મતલબમાં સમાધાન તો થઈ ગયું. બાકી મને લાગતું નહોતું કે તમારા હસબન્ડ જલ્દી માને. કાંઈ નહીં, અંત ભલા તો સબ ભલા. હા તો ચા તો પીવડાવી પડશે. હા હા તમે લોકો બેસો, હું ચા લેતી આવું. થેન્ક યુ. આ ઘણા સમય પછી તમારા ઘરની ચા પીવા મળશે, કારણ કે જ્યારે આવતો હતો ને ત્યારે તમારું મગજ ગરમ હોય અને તપેલા હોવ છો, તપેલામાં તપેલી થઈ જતી હતી. સોરી. હા ઇટ્સ ઓકે, વાંધો નહીં, બધાનો સમય આવે.